life is totally imperfect. જીવન અપૂર્ણતાઓથી ભરેલું છે. પૂર્ણત્વ અને જીવન કેવી રીતે હોઈ શકે? બ્રહ્માંડમાં પૂર્ણત્વ માત્ર પરમાત્મા પાસે અપેક્ષિત છે અને પરમાત્મા આપણા લોકોને દ્રશ્યમાન નથી. જે પૂર્ણ છે એ દેખાતો નથી. તો આપણે જે એકબીજાને જોઈએ છે એ પૂર્ણ નથી, આપણે અપૂર્ણ છે. અને ત્યારે મેં ગુણવંત શાહના એક પુસ્તકમાં વાંચ્યું હતું પણ ખરું કે અધૂરા તોય મધુરા. આપણે બહુ સરસ છીએ કેમ કે આપણે પરફેક્ટ નથી. અને એનું મોટામાં મોટું પુરાવો શું છે ખબર છે તમને? ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બે બનાવ્યા. જો મોટે ભાગે પુરુષની શક્તિ સ્ત્રીમાં નથી, એટલે સ્ત્રી અપૂર્ણ છે શક્તિની દ્રષ્ટિએ. તો સ્ત્રીની નરમાશ, સ્ત્રીની લાગણી, સ્ત્રીનું સૌંદર્ય પુરુષમાં નથી, તો પુરુષ અપૂર્વ છે. બે અપૂર્ણતાઓ ભેગી થાય છે ત્યારે એક સુંદર યુગલ બને છે. અને એની અંદરથી જે સંતાન પેદા થાય છે એ પણ અપૂર્ણ જ હશે, કેમ કે બે અપૂર્ણતાઓ પૂર્ણ કેવી રીતે કરી શકે? એટલે ઈશ્વરે પહેલેથી જ આપણને અપૂર્ણ બનાવ્યા છે. કોણ પૂર્ણ છે? કોઈની અંદર શક્તિ વધારે છે, સમૃદ્ધિ વધારે છે, તો એનામાં નૈતિકતા નથી, તો એની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ છે. કોઈ માણસ ઈમાનદાર છે, પ્રામાણિક છે, વફાદાર છે, તો એની પાસે સંપત્તિ નથી. બધામાં કંઈકનું કંઈક ખૂટતું જ હોય છે. બધું જ બધા પાસે હોય એવું નહીં હોય. કોઈ સ્ત્રી પાસે અત્યંત સુંદર હશે, વિશ્વ સુંદરી કક્ષાની, તો ગુણ નહીં હોય. જે સ્ત્રી પાસે ગુણ હશે એની પાસે કદાચ સૌંદર્ય નહીં હોય, એવું બને. જે પુરુષ પાસે આવડત હશે એની પાસે સમૃદ્ધિ નહીં હોય, જેની પાસે સમૃદ્ધિ હશે એની પાસે આવડત નહીં હોય. વિશ્વ એ અધૂરા માનવીઓનો મેળો છે. કોઈ પૂરા હોવાનો દાવો ન કરી શકે. દરેકમાં ખૂટે છે, દરેકમાં ખામીઓ છે, દરેકમાં ભૂલો છે, અને સાથે સાથે થોડુંક એની અંદર પ્લસ કંઈક ઉમેરાય એવું, કંઈક ગમે એવું, વખાણ થાય એવું પણ છે. માટે આ પૃથ્વી એ અધૂરા માનવીઓથી જ બનેલી છે. એટલે કોઈએ પણ એવું ન વિચારવું હું પરફેક્ટ છું. પરફેક્શન એ એક ડ્રીમ છે.